વૈષ્ણવો, જય જય શ્રી ગોકુલેશ. વૈષ્ણવ સત્સંગમાં ગઈકાલે આપણે જોયું કે શ્રીદામા, સુબલ અને સ્તોક કૃષ્ણ આ ભગવાનના 3 જે સખાઓ છે એ સખાઓએ ભગવાન શ્રી કૃષ્ણ તથા બલરામજીને વિનંતી કરી કે અહીંથી નજીકમાં તાલવન છે, ત્યાં તાળના ઘણા વૃક્ષો આવેલા છે અને તેના પર સ્વાદિષ્ટ અને સુગંધીદાર ફળો થાય છે. આ ફળો ઘણા જ પ્રમાણમાં નીચે પડેલા પણ હોય છે અને અમારી આ ખાવાની ખૂબ ઈચ્છા થઈ ગઈ છે. પરંતુ આ વનનું રક્ષણ ધેનુકાસુર નામનો અસુર કરે છે. તે તો મહાબળવાન છે, માણસ ખાવું નરભક્ષી છે કે છે. તેથી તે વનમાં કોઈ પશુ કે પક્ષી પણ પ્રવેશ કરી શકતું નથી. અને આ ગધેડો એના ઘણા જાત ભાઈઓ સાથે ત્યાં બધા અસુરો ઘણા જ ગધેડાના રૂપમાં ત્યાં રહે છે કે છે. આ કંસનો સખા છે કે છે. પરંતુ બલરામજીને કહે છે, સખાઓ તમે તો મહાબળવાન છો, અને કૃષ્ણને કહે છે, સખાઓ તમે તો દુષ્ટ નિબર્હન છો, એટલે કે દુષ્ટોનો સંહાર કરનારો છો. માટે જો તમને યોગ્ય લાગે તો આ વનમાં તમે જાઓ. એટલે કીધું છે કે ગમે તેમ યદિ રોચતે, તમને યોગ્ય લાગે તો તમે જાઓ, કારણ કે આ બહુ અઘરું કાર્ય હતું ને. એટલે આવી સખાઓની વિનંતી ભગવાને બલરામજી સાંભળી. ત્યાં તરત જ પોતે વનમાં પધારે છે બલરામજી, અને હાથીની જેમ તાળના વૃક્ષોને બાહુઓથી સારી રીતે હલાવ્યા, એટલે ફળો ટપોટપ પડવા લાગ્યા. તો વૈષ્ણવ, ગઈકાલે આપણે આટલે સુધી વાત કરી હતી. હવે એ ફળો નીચે પડે છે. ધેનુકાસુરને સમાચાર મળી જશે કોઈક મહાબળવાન મનુષ્ય આવ્યો છે. ધેનુકાસુર દોડતો આવશે. શું થાય છે એ પહેલાં આપણે એક ઘનઘોરનું કીર્તન શ્રવણ કરીએ. પૂજલિની ઘનઘોર છબીલી રાધે, પૂજલિની ઘનઘોર, પૂજલિની ઘનઘોર છબીલી રાધે, પૂજલિની ઘનઘોર, લલિતા વિશાખા સબ મિલની કસી, आई वृषभान की ओर छबिली राधे, पूजलिनी घनघोर, सगन कुंज गहवर वन नीको मिलो नंद किशोर, नंद दास प्रभु आए अचानक, नंद दास प्रभु आए अचानक, घेर लिए चाहू और छबिली राधे, पूजलिनी घनघोर, पूजलिनी घनघोर छबिली राधे, पूजलिनी घनघोर. વૈષ્ણવ, આ કીર્તન આપણે નૂર સારંગમાં શ્રવણ કર્યું છે. નંદદાસજી આ કીર્તનમાં એમ કહે છે કે જે લલિતા વિશાખા બધી સખીઓ
વૃષભાનજીના ઘરે આવી છે અને રાધાજીને કહે છે કે હે છબીલી રાધે, તું એમ કે ગણગોળનું પૂજન કરી લે કે છે. પછી સઘન કુંજ ગેવરવન નિકો મિલ્યો નંદ કિશોર. અમે આજે આવતા હતા ને તો સઘન કુંજમાં જ્યાં ગેવરવન છે ત્યાં નંદ કિશોર અમને મળી ગયા કે છે, એટલે આપણે ત્યાં જઈએ કે છે. નંદદાસ પ્રભુ આએ અચાનક ઘેર લઈએ ચૌરણ. પછી આ બધી સખીઓ ભેગી થઈ અને નંદાસ કે છે પ્રભુ જ્યાં હતા ત્યાં બધી સખીઓ આવી ગઈ છે અને ઘેર લઈએ ચૌરણ. બધી સખીઓએ ભેગા થઈને નંદકિશોરને ઘેરી લીધા છે ચારે બાજુથી. તો એવું આ એક ગણગોળનું કીર્તન આપણે શ્રવણ કર્યું. હવે આપણે ભાગવતની કથામાં પ્રવેશ કરીએ છીએ. થોડી વાર પહેલાં કહ્યું એ પ્રમાણે બલરામજીએ વનમાં જઈ હાથીના જેમ તાડના વૃક્ષોને પોતાના બાહુઓથી સારી રીતે હલાવ્યા, એટલે ફળો બધા ટપોટપ પડવા લાગ્યા. હવે અહીંયા બલરામજીએ ફળો પાડવાની ઈચ્છાથી ઝાડ હલાવ્યા નથી, મહાપ્રભુજી સમજાવે છે આપણને. પરંતુ બલરામજીને ખબર છે કે આ વનનું રક્ષણ ધેનુકાસુર કરી રહ્યો છે, એટલે બલરામજીને એને ચેલેન્જ કરવાની ઈચ્છા થઈ. એટલે બલરામજીએ પોતાના બાહુઓમાં કેટલું સામર્થ્ય છે એ પ્રકટ કરવા માટે પોતાના બાહુઓથી વૃક્ષોને હલાવ્યા. એટલે એનો અવાજ જ્યાં ધેનુકાસુર આરામ કરતો હતો ત્યાં એનો અવાજ આવ્યો કે કોઈક માનું લાગે જે માણસ પક્ષી હોય ને એ લોકોને એવા અસુર અને મનુષ્યની ગંધ પણ જલ્દી પહોંચી જતી હોય છે. એટલે આગળ શું કહે છે સુખદેવજી? ફલાનામ પટતામ શબ્દ નિસમ્યાસુર રાસભ અભ્યધાવત ક્ષિતિતલમ સણંગમ પરિકંપયન સમેત્ય તરસા પ્રત્યગ્ધ્વાભ્યામ પદભ્યામ બલંબલીમ નિહત્વરસી કા શબ્દમ મુંચન પર્ય શરત્ખલઃ. એટલે કે ફળોના પડવાનો અવાજ સાંભળીને ગધેડાનું રૂપ ધારણ કરનારો નર રાક્ષસ દોડતો આવ્યો. હવે દોડતો આવ્યો તો કેવી રીતે આવ્યો છે? પર્વત સહિત પૃથ્વીને ધ્રુજાવતો હતો. એને તાકાત હતી ને, જે રીતે બલરામજી પોતાની તાકાત વૃક્ષો હલાવીને બતાવી, તો પેલો ધરતીને કંપાયમાન કરીને પોતાની તાકાત ચેલેન્જ કરી રહ્યો છે, હું આવી રહ્યો છું એમ. અને બળવાન દુષ્ટ રાક્ષસ ઝડપથી બલરામજીની પાસે આવી જાય છે. હવે એને જોયું તો આ સામે તો કોઈ સામાન્ય મનુષ્ય જ છે. એને એમ કે બીજો કોઈ રાક્ષસ આવ્યો હશે, મારા જેવો બળવાન પાતો મનુષ્ય, અને એ પણ બલરામજીનો નાની ભાઈનું છોકરું છે અત્યારે તો. પણ એને એની સામર્થ્યની ખબર તો છે નહીં, એટલે એને પાછલા એને પોતાની કે ગધેડાનું જોર ક્યાં છે? પાછલા બે પગમાં. કોઈ પણ જગ્યાએ તમે ગધેડો લડતો જોયો હોય ને તો પાછલા બે પગથી જ એ એટેક કરે છે, માથું નહીં મારે. આગલા બે પગનો ઉપયોગ નહીં કરે, પાછલા બે પગથી જ એ લાતો મારતું હોય છે. તો પીઠ ફેરવી પાછલા બે પગથી બલરામજીની છાતીમાં લાત મારીને ભૂંગતો ભૂંગતો ચારે તરફ ફરવા લાગ્યો. એટલે પહેલાં તો એને પેલો ગુજરાતીમાં કહે છે ને કે પેલો ઘા રાણાનો, એટલે એને પહેલું કામ શું કર્યું કે બલરામજીને ચેલેન્જ કરવા માટે એને પોતાના પાછલા બે પગ બલરામજીની છાતીમાં મારી દીધા એક વખત. તો એને એમ કે સામાન્ય મનુષ્ય છે તો લાત મારીશ ને એટલે મારો ડર મારીનો ભાગીને જતો રહેશે પાછો કે છે. એટલે એ અસુરે એક તક આપી છે, મારી સીધા મારી નાખવાનો પ્રયત્ન નથી કર્યો. એને બે પગ મારી અને કહ્યું તું જતો રહી કે છે. હવે અહીંયા મહાપ્રભુજી સુબોધજીમાં લખે છે કે રાક્ષસોમાં પણ પશુ રૂપનું ધારણ કરનારા રાક્ષસો બધા હલકા કોટે. રાક્ષસો તો હલકા છે જ, એમાંથી પશુનું રૂપ ધારણ કરનારા રાક્ષસો વિશેષ હલકા છે. અને આપણે જાણીએ છીએ કે ભાગવતમાં ભગવાનની પાસે કેસરી દૈત્ય આવ્યો હતો, એ ઘોડાનું રૂપ લઈને આવ્યો હતો. વૃષભાસુર એટલે કે અરિષ્ટાસુર આવ્યો હતો, એ બળદનું રૂપ લઈને આવ્યો હતો. વત્સાસુર આવ્યો હતો, એ વાછરાનું રૂપ લઈને આવ્યો હતો. આપણે બધા જાણીએ છીએ, બધા ઘણા પશુઓના ઘણા અસુરો પશુઓનું રૂપ લઈને વ્રજમાં ભગવાનની સામે લડવા આવે છે.
તો લખે છે કે પશુઓમાં જે રાક્ષસ હોય પણ એમાં પાછો ગધેડાના રૂપમાં જે રાક્ષસ હોય તો એ હલકામી હલકી કોટી કહેવાય કે છે એમ કે. અને એવો અધમ રાક્ષસ છે અહીંયા દોડતો આવ્યો. હવે એ દોડતો આવ્યો તો કેવી રીતે આવ્યો છે? એને ભૂતલને પૃથ્વીને પણ કંપાયમાન કરી દીધી. એટલું જ નહીં, પણ વ્રજમાં નજીકમાં ગોવર્ધન પર્વત હતો તો આખો ગોવર્ધન પર્વતને પણ એને કંપાયમાન ડોલાયમાન કરી નાખ્યો. એટલું એનું શારીરિક બળ હતું એ એને પ્રદર્શિત કર્યું. અને પછી બલરામજી સામે આવી પૂઠ કરી, બે પગથી છાતી પર લાત મારી, પછી ભૂખવા લાગ્યું અને બલરામજીની ચારે તરફ એ ચક્કર ચક્કર ફરવા લાગ્યો. એટલે એમ કે હવે બલરામજીને તક મળે તો ભાગી પણ જાય, ને નહીં તક મળે તો હું એને ચારે બાજુથી ઘેરી લીધો છે એટલે એને હું પૂરો કરી દઈશ કે છે. એમ બંને રીતનું એનું હતું. પણ અહીંયા મહાપ્રભુજી લખે છે કે આ બધું કરવું એ ગધેડાનો જાતિ સ્વભાવ છે, એમાં કોઈ મોટી વસ્તુ હોતી નહીં કે છે. પણ સવાલ આવ્યો છે કે બલરામજીની છાતીમાં લાત મારી છે તો બલરામજી કેમ એનો કશો પ્રતિકાર કરતા નથી? તો મહાપ્રભુજી સમજાવે છે કે બલરામજીએ આ ગધેડાનો અપરાધને સહન કર્યો છે. કેમ કે બલરામજી જાણે છે કે આ વન છે ને એ આ ધેનુકાસુરનું વન છે અને ધેનુકાસુર આ વનનું રક્ષણ કરનારો છે કે છે. એટલે એને કહે છે કે વાંધો નહીં કહે છે, એનું એક અપરાધ ક્ષમા કરી દઈએ. જો વિશેષ અપરાધ કરશે તો પછી ધેનુકાસુરને સજા કરીશું, એવું બલરામજીએ વિચાર્યું. આગળ શું કહે છે ભાગવતમાં? પુનરાસાદ્ય સંરબ્ધ ઉપકૃષ્ટા પરાક્ષિત ચરણાવ પ્રૌરાજન બલાય પ્રાક્ષિપદૃશામ શતમ ગૃહીત્વા પ્રપદુર બ્રાહ્મયિત્વેક પાણીનામ ચિક્ષિપ તૃણરાજાગ્રે બ્રાહ્મણ ત્યક્ત જીવિતમ. હે રાજન, શિયાળ જેવા તે રાક્ષસે ફરી આવીને ક્રોધે ભરાઈ પાછા ફરી ગુસ્સાથી પાછલા પોતાના બે પગ બલરામજી તરફ ઉછાળ્યા ને બલરામજીએ એ બે પગના આગલા ભાગથી પકડી એક હાથથી તેને ગોળ ગોળ ફેર્યો અને એને તારના ઝાડ પર ફેંક્યો અને ત્યાં તો એના પ્રાણ નીકળી ગયા. એને બીજી વખત એ લડવા ગયા. પહેલી વખતે બલરામજી શાંત રહ્યા, એને ગોળ ગોળ ચક્કર માર્યા. બલરામજી જુએ છે શું કરે છે, જોઈએ છે કે છે. એને લાગ્યું કે આ માણસ સામાન્ય હશે તો એને મારા પ્રહાર માત્રાથી ભાગી જતો રહેશે કે છે. એટલે ગધેડાની પણ ઈચ્છા નહીં હોય કે એમને હું મારી નાખું, પરંતુ એને ખબર નથી આ તો બલરામજી છે. એટલે બલરામ જેવો બીજો પગ બીજી ફેરથી એ પૂંછ ફેરવી અને બે પગ છાતીમાં મારવા તૈયાર થયો તો બલરામજીએ ખાલી પાછલા બે પગનો આગળનો ભાગ હતો એ એક જ હાથથી પકડ્યો છે. બલરામજીનું સામર્થ્ય કેટલું છે? એક જ હાથથી પકડ્યો છે અને એને ગોળ 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 ઘૂમેડી અને તારના વૃક્ષ પર નાખ્યું અને ત્યાં તો એના પ્રાણ નીકળી ગયા કે છે. મહાપ્રભુજી સુબોધીજીમાં લખે છે કે એ બધું એને જ્યારે બીજી વખત લાત મારવા આવ્યો હતો ત્યારે ક્રોધે ભરાયેલો હતો, કારણ કે અહીંયા ભાગવતમાં રૂષા શબ્દનો પ્રયોગ કરેલો છે કે છે. અને મહાપ્રભુજી લખે છે કે બલરામજીએ ધેનુકાસુરનો અપરાધ એકવાર ક્ષણ તો કર્યો હતો કે છે, પણ એને પછી બલરામજીએ વિચાર્યું કે હવે બીજો અપરાધ કરે તો એક વખત કોઈ પણ કંઈ ક્ષમા વિરસ્ય ભૂષણમ. તો બળવાન માણસો હોય એ હંમેશા સામેવાળો અપરાધ તો ક્ષમા કરતા હોય છે કે છે. તો બીજી વાર અપરાધ કર્યો એટલે થયું કે ના કે છે હવે એને સીધો કરવો પડશે. મહાપ્રભુજી સુભદ્રીજીમાં લખે છે કે ભગવાને જ્યારે વત્સાસુરને માર્યો હતો ને ત્યારે પણ ગોળ ગોળ ફેરવ્યો હતો અને એને અંતરિક્ષમાં નાખ્યો હતો. અંતરિક્ષમાં જ એ વત્સાસુરના પ્રાણ ચાલ્યા ગયા હતા. તો અહીંયા પણ બલરામજીએ ધેનુકાસુરને અંતરિક્ષમાં જ એના પ્રાણ ચાલી જાય એવી રીતે નાખ્યો. અને પછી એના પ્રાણ ચાલી ગયા અંતરિક્ષમાં, પછી એનું ડેડ બોડી હતું એ તાડના વૃક્ષ પર પડ્યું છે. અને અહીંયા લખ્યું છે કે બ્રાહ્મણ ત્યક્ત જીવિતમ, એટલે ધેનુકાસુરને ફેરવવાથી જ એના પ્રાણ ચાલ્યા ગયેલા હતા કે છે. હવે
એક વાત એવી પણ છે કે પદ્મ પુરાણમાં એવો ઉલ્લેખ છે કે આ ધેનુકાસુર વધની લીલા છે ભગવાને જે મીન્સ કે બલરામજીએ આ લીલા કરી છે એ કાર્તિકી પૂનમના દિવસે થયેલી છે, એટલે દેવ દિવાળીના દિવસે ધેનુકાસુર વધ થયો એવું ઉલ્લેખ પદ્મ પુરાણમાં છે કે છે. પછી શું કે છે? તેના હતો મહાતાલો વેપમાનો બ્રસ્તિરાહ પાર્શ્વસ્થમ કંપયન ભગ્ન સચાન્યમ સોપી ચાપરમ. હવે એને રાક્ષસ બલરામજીએ રાક્ષસને એવી રીતે નાખ્યો અંતરિક્ષમાંથી કે કોઈ મોટી ટોચવાળું તાળનું એક વૃક્ષ હતું એકદમ ઊંચામાં ઊંચું, અને એની ટોચ પર એનું ડેડ બોડી પડ્યું કે છે. અને એ રાક્ષસનું મહાકાય શરીર જેવું પેલા વૃક્ષ ઉપર પડ્યું એટલે વૃક્ષ આખું ધ્રુજી ઉઠ્યું, અને એ ધ્રુજી ઉઠીને એ વૃક્ષ આખું જમીન દોષ થઈને બાજુમાં રહેલા બીજા વૃક્ષ પર પડ્યું. બીજું વૃક્ષ પણ આવી રીતે જમીન દોષ થઈ ગયું, એ ત્રીજા વૃક્ષ પર પડ્યું. ને આવી રીતે અનેક વૃક્ષો બલરામજીએ એક જ એક્શનમાંથી અનેક વૃક્ષોને ધરાશાયી કરી દીધા. હવે ધેનુકાસુરને જે મારી નાખ્યો એનાથી મહાપ્રભુજીએ નામ પ્રકટ કર્યું છે ધેનુકાસુર ખંડનાય નમઃ. અને બલરામજીએ ઉપરા ઉપરી બધા તાલના વૃક્ષોને નીચે જમીન દોષ કરી દીધા એટલે મહાપ્રભુજીએ નામ પ્રકટ કર્યું ઉત્તાલ તાલ ભિત્રે નમઃ. હવે સુબોધનીજીમાં મહાપ્રભુજી કહે છે કે બૃહદ શિરા શબ્દ વાપર્યો છે, એટલે કે મોટા માથાવાળો ટોચ, મોટી ટોચ હોય એવો જે તાલ હતો, તાળનું વૃક્ષ, એના ઉપર એને નાખ્યો હતો. અને એને નાખ્યો કે પેલું વૃક્ષ કંપ્ય એટલે ધ્રુજી ઉઠ્યું, અને ધ્રુજી ઉઠ્યું એને ત્યાં એ તૂટી પણ ગયું કે છે. અને એવી રીતે આખા વૃક્ષોની હારમાળા તૂટવા લાગી કે છે. પછી કે છે બલસ્ય લીલ્યોત્સૃષ્ટ ખરદેહ હતા હતા તાલાશ્ચ કંપિરે સર્વે માં વાતે રીતા ઇવ. બલરામજીને રમતમાં ફેંકેલા તે ગધેડાના શરીર પરથી પડેલા વૃક્ષથી સર્વ તાળો મોટા વાવાઝોડાથી ધ્રુજતા પડવા લાગ્યા. એટલે થોડી વાર બીજું એ જ વસ્તુ છે કે એક પછી એક બધા વૃક્ષો ધરાશાયી થવા લાગ્યા. હવે કે છે કે અહીંયા બલરામજી તો સાક્ષાત બલરૂપ છે કે છે, એટલે બલરામજીએ આ જે લીલા કરી છે ને એ જરાય પરિશ્રમ વિના રમતમાં જ કરી છે. બળવાન માણસને બીજા બળવાનને સંહાર કરવો હોય કે મારવો હોય તો અનેક પ્રકારનો પરિશ્રમ લેવો પડે, પણ આ અહીંયા એવું નથી. બલરામજી તો બળનો ભંડાર છે, અને એક અસુરને મારવા માટે બલરામજીએ એક હાથનો ઉપયોગ કર્યો છે, અને કોઈ પરિશ્રમ પણ થયો નથી કે છે. મહાપ્રભુજી કહે છે કે બલરામજીની ક્રિયાશક્તિ સર્વાત્મક હોવાથી એકબીજામાં ફેરામાં છતાં શાંત થઈ નહીં. એટલે બલરામજીની ક્રિયાશક્તિ જ્યાં પણ જતી ત્યાં એના સંબંધમાં આવતી સ્થિત ક્રિયાશક્તિ પણ જાગૃત થઈ જતી. એટલે બલરામજીની ક્રિયાશક્તિ કેવી હતી કે ઝાડ એક જ પર પડ્યું છે, પણ એક ઝાડની એક ક્રિયાશક્તિ એ બીજી ઝાડ ત્રીજી, એટલે એનું પાસોન થયું. બલરામજીની ક્રિયાશક્તિ દરેક ઝાડ પર પાસોન થવા મળી છે. જેવી રીતે લખ્યું છે કે લાકડામાં એક જગ્યાએ અગ્નિ પ્રકટ થાય તો લાકડામાં અન્ય જગ્યાએ અગ્નિ રહેલો જ છે, પણ એ પ્રકટ એક જ જગ્યાએ લાકડામાં પ્રકટ કરો તો એ અગ્નિ ધીરે ધીરે એની બાજુના ભાગને અગ્નિને પ્રકટ કરશે, પછી એની બાજુના અગ્નિને. એવી રીતે બલરામજીની ક્રિયાશક્તિ એક જ જગ્યાએ એમને એક્ટિવેટ કરી, પણ એ ક્રિયાશક્તિએ આટલા બધા ઝાડો પાડી નાખ્યા. તો એવી રીતે અહીંયા મહાપ્રભુજી આપણને સમજાવે છે. હવે મહાપ્રભુજી ભાગવતમાં સરસ શ્લોક આવે છે નૈતત ચિત્રમ ભગવતી ઇય અનંતે જગદીશ્વરે ઓત પ્રથમિદમ યસ્મિન તંતુ સ્વંગ યથાપત. હવે આ શ્લોકમાં એમ કહેવામાં આવે છે કે જેમ તાના વાનામાં વસ્ત્ર રહેલું છે તેમ જેમનામાં આ જગત રહેલું છે તેવા ભગવાન અનંત જગદીશ્વર માટે આ કોઈ આશ્ચર્યજનક વાત નથી. બલરામજીએ રમતમાં ગધેડાને મારી નાખ્યો, આટલા બધા ઝાડપાન, આટલા બધા
વૃક્ષો તૂટી પડ્યા. પણ સમજાવવામાં આવે છે કે ભગવાન બલરામજી કોણ છે? ભગવાન અનંત છે, જગદીશ્વર. કારણ કે શ્રી કૃષ્ણ જગદીશ્વર છે, બલરામજીમાં એનો આવેશ આવેલો છે. હવે જેવી રીતે કોઈ વસ્ત્ર હોય, એ વસ્ત્રમાં તમે જુઓ તો અનેક તાનાવાના સૂતરના જે દોરા છે, સૂતરના જે તાતણા છે, એ બધા ગૂંથાયેલા છે એકબીજા સાથે. એટલે સૂતરના તાનાઓનો વાનાઓનો સમૂહ, એનું નામ વસ્ત્ર. તો લખે છે કે એવી રીતે આ જગત આખું ભગવાનમય છે. હવે એના માટે પણ એક શ્રીમદ ભગવદ્ ગીતાનો 7મો અધ્યાય છે, જ્ઞાન વિજ્ઞાન યોગ છે, એમાં એક સુંદર શ્લોક છે. એમાં લખે છે અર્જુનને ભગવાન શ્રી કૃષ્ણ કે છે, મત પરતરમ નાત્યત કિંચિદસ્તિ ધનંજય મયી સર્વમિદમ પ્રોતમ સૂત્રે મણિગણા ઇવ. હે ધનંજય, મારા સિવાય બીજું કોઈ પણ પરમ કારણ આ જગતમાં નથી. મારા સિવાય આ જગતમાં કોઈ કારણ છે જ નહીં. એટલે મારામાંથી જગત ઉત્પન્ન થાય છે, મારામાં છે અને મારામાં લીન થઈ જવાનું છે. એટલે મારા સિવાય બીજું કોઈ કારણ નથી. આ આખું જગત દોરામાં પરોવાયેલા મણીની પેટે મારામાં ગૂંથાયેલું છે. તો કોઈ મણીની માળા હોય તો દોરાની અંદર બધા મણકા પરોવાયેલા હોય, પણ એક દોરો કોઈ તૂટી જાય કે મણકો નીકળી જાય તો બધું છૂટું થઈ જાય. તો જેવી રીતે દોરાની અંદર મણી ગૂંથાયેલા છે, જેવી રીતે વસ્ત્રમાં તાનાવાના ગૂંથાયેલા છે, એવી રીતે મારામાં જ આખું જગત પરોવાયેલું છે. એવું શ્રી કૃષ્ણ ભગવાન અર્જુનને સમજાવે છે. સુબોધનીજીમાં મહાપ્રભુજી કહે છે કે આ લીલા બલરામજીએ કરેલી નથી કે છે. કેમ? બલરામજીમાં અત્યારે ભગવાનનો આવેશ આવેલો છે અને ભગવાન આવા પ્રકારની લીલા કરે એમાં કોઈ આશ્ચર્ય નથી. બલરામજી કોણ છે? અનંત છે, સર્વનો સંહાર કરનારા શંકરસનજી. જે આપણે ચતુર્વ્યૂહ કહીએ છીએ ને, એ ચતુર્વ્યૂહમાં જે વાસુદેવ, પછી શંકરસન, પ્રદ્યુમ્ન, અનિરુદ્ધ, તો બીજો વ્યૂહ છે એ શંકરસન છે. એ શંકરસન વ્યૂહ કોણ છે? એ અહંકારના દેવતા છે. એનું કાર્ય શું છે? તો દુષ્ટોનો સંહાર. ભગવાન જ્યારે જ્યારે દુષ્ટોનો સંહાર કરવા માગે છે ત્યારે એ ચતુર્વ્યૂહ રૂપમાંથી શંકરસન વ્યૂહથી જ એ દુષ્ટોનો સંહાર કરે છે. ચારે ચાર વ્યૂહના અલગ અલગ કાર્યો છે. એટલે બલરામજી છે ને, એ સર્વનો સંહાર કરનારા શંકરસન છે. ભાગવતમાં જ્યારે આપણે દ્વાદશ સ્કંદમાં જઈશું ને, ત્યારે પ્રલયોની વાત આવશે, 4 પ્રકારના પ્રલયની અંદર. એમાં પણ એ વસ્તુ બતાવેલી છે કે જ્યારે પ્રલયનો સમય આવશે તાને જે શંકરસન ભગવાનના મુખમાંથી અગ્નિની જ્વાળાઓ નીકળશે. અને અગ્નિની જ્વાળાઓ એવી નીકળશે કે બધા લોકોને બાળતા 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 પૃથ્વી તો આખી ભસ્મીભૂત જ થઈ જશે. અંતરિક્ષ, સ્વર્ગલોક બધું થશે. ખાલી એની જે અગ્નિ છે, નૈમિત્તિક પ્રલયની વાત છે અત્યારે, એની જે અગ્નિ છે એ મહરલોક સુધી જશે. એટલે મહરલોકમાં જે ઋષિમુનિઓ નિવાસ કરે છે એ લોકો એ અગ્નિ સહન નહીં કરી શકે. એટલે મહરલોકમાંથી એ લોકો બધા જનલોકમાં જઈને નિવાસ કરશે. એટલે મહરલોક બળી જવાનો નથી, તો મહરલોકમાં તાપ પહોંચી જશે. શંકરસનનો અગ્નિનો તાપ પહોંચી જશે. પણ એ મહરલોકથી નીચેના જેટલા લોક છે ને, એ બધા બળીને ભસ્મ છે. અને જ્યારે પ્રાકૃતિક પ્રલય થશે ને, તો પ્રાકૃતિક પ્રલયમાં તો પછી મહરલોક, જનલોક, તપલોક, સત્યલોક કશું રહેવાનું નથી. બધું જ પાણીમાં ડૂબી જશે અને જળબંબાકાર બધું થઈ જશે. અને ભગવાન પોતાના ઉદરમાં બધાને સમાવી લેશે. પણ સમજાવું છું એ વખતે કે નૈમિત્ય પ્રલય એટલે બ્રહ્માના દિવસના અંતે થતો પ્રલય, અને પ્રાકૃતિક પ્રલય એટલે બ્રહ્માના 100 વર્ષ પૂરા થાય ત્યારે જે પ્રલય થાય એને પ્રાકૃતિક પ્રલય કહેવાય. અત્યારે શંકરસનના અગ્નિની મેં વાત કરી છે ને, એ નૈમિત્તિક પ્રલય. નૈમિત્તિક પ્રલય એટલે કે બ્રહ્માજીનું 1 દિવસ પૂરો થાય ત્યારે, બ્રહ્માજી પોટી જાય ત્યારે.
તો એ આ શંકરસન ભગવાનનું એવું પરાક્રમ છે. ભગવાન જગદીશ્વર હોવાથી સર્વ જગતના નિયંતા છે. અને લખ્યું છે કે યદ ભયાત વાતી વાતો એમ ભગવાન મહાપ્રભુજી સુબોધજી લખે છે કે જેના ભયથી વાયુ વાય છે એવો આ ભગવાન જગદીશ્વરના કારણે આ આખા જગતમાં જેટલા પણ અધિકારી દેવો છે એ બધાને ભલે ભગવાને અધિકાર આપ્યો છે, અધિકારનું એમને કામ કરવું પડે છે, પણ ભગવાનને જે નિયમો બનાવેલા છે એને ફોલો કરે જ છે. અને આપણે જાણીએ છીએ કે આ સૂર્યને જોઈએ છીએ, ચંદ્રને જોઈએ છીએ, નક્ષત્રોને આપણે જોઈએ છીએ બધાને. એની જે એટલે તો આપણા ઋષિમુનિઓ જે ગણતરી કરીને બતાવી ગયા છે, તો આજે પણ આપણા શાસ્ત્રીજીઓ એની ગણતરી કરીને નક્કી કરે 4 વર્ષ પછી સૂર્યગ્રહણ આવવાનું છે કે 2 વર્ષ પછી ચંદ્રગ્રહણ આવવાનું છે. એ ગણતરી આપણે બધા કેમ કરી શકીએ છીએ? ભગવાનના ભયથી સૂર્ય, ચંદ્ર વગેરે દેવોને પણ નિયમિત પ્રમાણે કામ કરવું પડે છે. ક્યારેય રજા પડતી નથી એ લોકોની, ક્યારેય એમને તાવ આવતો નથી, ક્યારેય કોઈ દિવસ મૂડ આઉટ થતો નથી એમનો. કેમ? ભગવાનનો ભય બધાને લાગે છે. 9મા સ્કંદના 3જા સ્કંદના 9મા અધ્યાયમાં બ્રહ્માજીની સ્તુતિ આવશે. એમાં બ્રહ્માજી કહે છે યદ બિભેતી અહમ અભિ, એવા બ્રહ્માજીએ શબ્દો વાપરેલા છે. આ ભગવાનથી તો હું પણ ડરું છું. યદ પણ આપણે કાળા માથાનો માનવી જે કળિયુગનો છે ને એ એક જ ડરતો નથી. એ તો એમ કહે છે કે ભગવાન જેવું, કેટલાય લોકોને મેં બોલતા સાંભળ્યા છે, ભગવાન જેવું કંઈ છે જ નહીં કહે છે. એ લોકોને ડર નથી. બાકી આ ભલભલા મોટા મોટા દેવો છે ને એ પણ ડરે છે, પણ એમને ડર એટલા માટે નથી કે જ્યારે સટ્ટાકા પડે ને ત્યાંના માણસની શાન ઠેકાને આવતી હોય છે. એટલે આવું બધું છે. એટલે મોટા મોટા દેવો પણ અહીંયા લખ્યું છે યદ ભયાત વાતી વાતો એમ, જેના ભયથી વાયુ પણ વાય છે. હવે લખ્યું છે કે બલરામજીએ જ્યારે પહેલી વાર ધનુકાસુરે બલરામજીને લાત મારી તો એ વખતે બલરામજીએ સહન કરી લીધું. કારણ કે એ વખતે ફક્ત બલરામજી હતા, એમનામાં ભગવાનનો આવેશ હતો નહીં કે છે. એવું અહીંયા મહાપ્રભુજી સુબોધરીજી મને કહે છે. પરંતુ જેવું એમને બીજી લાતમાં ખાવાનો વારો આવ્યો એટલે બલરામજીને સ્મૃતિમાં ભગવાને જે 4 શ્લોકોમાં ઉપદેશ કરેલો એ 4 શ્લોકો એમને યાદ આવી ગયા. ભગવાનની જે લીલા રસાત્મક લીલાઓ હતી એ એમને યાદ આવી ગઈ. એના કારણે બલરામજીમાં ભગવાનનો આવેશ આવી ગયો. એટલે ભગવાનનું જે સામર્થ્ય છે એ બલરામજીમાં આવી ગયું. એટલે બલરામજી ભગવાનના સામર્થ્યથી ધનુકાસુરનો નાશ કરી શક્યા. પછી મહાપ્રભુજી સુબોધનીજીમાં એમ પણ લખે છે કે અહીંયા અભિમાનના અધિષ્ઠાતા દે શંકરસન, એટલે મીન્સ અહંકાર, મન બુદ્ધિ ચિત્તનો અહંકાર. આપણે જે વાત કરી છે ઘણી વખતે કે ભાઈ વાસુદેવ, શંકરસન, પ્રદ્યુમ્ન, અનિરુદ્ધ, તો એવી રીતે અહંકારના જે દેવતા છે ને એ શંકરસન છે. એટલે લખ્યું છે કે અહમ અને મમ. અહંકાર એટલે શું? અહમ અને હું અને મારું, આ જ અહંકાર છે. જો તમે દુનિયા માનો કે મારું કશું છે જ નહીં, કે હું કશું છું જ નહીં, તો પછી અહંકાર થવાનો ક્વેશ્ચન જ ક્યાં આવ્યો? તો એ લખ્યું છે કે તાનાવાના વસ્ત્રો ગૂંથાયેલા હોય એવી રીતે તાના એટલે ઓત છે અને વાના એટલે પ્રોત છે. એ તાનાવાનાથી ઓતપ્રોત આખું જગત છે કે છે. તો શંકરસન માત્ર પોતાનો હાથ હલાવે તો પણ આ સર્વ જગત ધ્રુજવા મળે. શંકરસનની શક્તિ કેટલી છે? ખાલી હાથ હલાવે ને તો પણ આખું જગત ધ્રુજવા મળે. અને એનું એક્ઝામ્પલ ભાગવતમાં તમને જોવા મળશે કે જ્યારે હસ્તિનાપુરમાં સાંબને છોડાવવા માટે બલરામજી ગયા. તમને કથા ખબર છે જ કે સાંબ દુર્યોધનની પુત્રી લક્ષ્મણા એનો સ્વયંવર રચાયો. સાંબ ભગવાનનો છોકરો, જાંબુવતીનો છોકરો, એની પાસે પણ જબરજસ્ત સામર્થ્ય હતું અને એ તો ગાડી સ્વયંવરમાં પહોંચી ગયો વગર આમંત્રણે. અને આટલા બધા હજારો રાજાઓની વચમાં
એને લક્ષ્મણાને ઉપાડીને ચાલતી પકડી લીધી. જાઓ, તમારે થાય એ કરી લો, જાઓ. અમે ભગવાને પણ રુક્ષ્મણીનું હરણ કર્યું છે હજારો રાજાઓના વચ્ચેથી. તો સામ કે હું કંઈ કમ છું કે છે, હું મારા પિતાના પગલે ચાલી શકું એમ છું. હું મારા સામર્થ્યથી આ લક્ષ્મણને લઈ જઈ શકીશ કે છે. હવે દુર્યોધન જેવો અભિમાની, કર્ણ, શકુની, અરે એ તો બધું ઠીક છે, પણ ભીષ્મ પિતામહ, દ્રોણાચાર્ય, એ બધા મહાપુરુષો બિરાજમાન છે અને તો કોઈની પરવા કરી નથી. એટલે એણે સાંબે ચાલતી પકડી, એટલે બધા લડવા આવ્યા છે, પણ સાંબ કોઈને ગાંઠતો નથી. પણ છેવટે બધા મહારથીઓ એક ભેગા થઈને સાંબ પર તૂટી પડે છે. તાને સાંબ બંધનમાં પકડે છે અને એ લોકો કેદખાનામાં નાખી દે છે. ભગવાને તો 16,008 રાણીઓ, દરેકના ઘેર 10-10 છોકરા. ભગવાનને ક્યાં હાજરી પત્રક પૂરવા જાય રોજ રોજ કે મારો કયો છોકરો ક્યાં છે. આ તો નારદજી સારા છે, ભગવાનને બધી માહિતી પહોંચાડે છે. તો નારદજીએ જઈને ભગવાનને કીધું, પ્રભુ તમારા છોકરા બોકરા ક્યાં છે, કે ખબર પડે છે કે છે? પ્રભુ કે રમતા હશે યા કંઈ આજુબાજુ ગમે ત્યાં. અરે શું રમતા હશે, તમારું પેલું સાંબ છે ને કે છે, એ તો દુર્યોધનના કેદખાનામાં પડ્યો છે કે છે. જાઓ જાઓ, છોડે જાઓ એને કે છે કે. બધા યાદવોને બધાનું લોહી ઉકળ્યું હતું. ઓહો, દુર્યોધનની આ હિંમત કે છે કે અમારા યાદવોને કેદખાનામાં નાખે કે છે. ચલો આપણે લડવા જઈએ કે છે. એટલે યાદવોનું લશ્કર તૈયાર થઈ ગયું હતું લડવા માટેનું. બલરામજીને ખબર પડી. બલરામજીએ કીધું, દુર્યોધન તો મારો શિષ્ય છે, તમારે લડવા જવાનું નથી, તમારે લડવા જવાનું નથી કે છે. એટલે હું જઈશ, એટલે લક્ષ્મણ અને સાંબને મને આપી દેશે કે છે. એમાં યુદ્ધ કરવાની શી જરૂર છે કે છે બલરામજીને. એટલે ભગવાન કે સારું, તમે જાઓ કે છે. તો બલરામજી ઉદ્ધવજીને લઈ અને સાંબને છોડાવવા માટે હસ્તિનાપુર જાય છે. હસ્તિનાપુરની બહાર ઉપવનમાં ઉદ્ધવજી મુકામ કરે છે, બલરામજી મુકામ કરે છે. અને ઉદ્ધવજીને કહે છે, જાઓ દુર્યોધનને ખબર કરો કે તારા ગુરુ પધારે છે. દુર્યોધનને ખબર પડી એટલે દુર્યોધન છે, ભીષ્મ પિતામહ, દ્રોણાચાર્ય છે, એ બધા પોતાના પૂજાના સાધનો લઈ અને અહીંયા ઉપવનમાં આવ્યા છે અને બલરામજીને સારામાં સારું પૂજન કર્યું છે અને એમનું માનપાન જાળવ્યું છે. પણ કહેતા નથી બલરામજી કે મારા છોકરાને પાછો આપી દો સાંભળે. દુર્યોધન પર એવું ઉસ્તાદ ચારું બોલતો જ નથી કશું. પૂજન કર્યું, ગુરુજીનું માન જાળવ્યું, જતો રહ્યો. પછી એણે બલરામજીએ ઉદ્ધવજીને કીધું, જાઓ તમે દુર્યોધનને ખબર કરો કે તમારા ગુરુ તો એટલા વધારે છે કે સામને તમે કેદખાનામાં નાખી છોડીને આપી દો કે છે. ઉદ્ધવજી કહેવા ગયા ત્યારે દુર્યોધન ન બોલવાના શબ્દો બોલ્યો છે બલરામજી માટે, પોતાના ગુરુ માટે. આવો તો દુષ્ટ હતો. એટલે ઉદ્ધવજી તો સંદેશવાહક છે. ઉદ્ધવજી પાછા આવ્યા, બલરામજીને કહું કે દુર્યોધન તો આવી ખરાબ ભાષામાં વાતો કરે છે. બલરામજી તો અહંકારના દેવતા શંકર્ષણ. ગુસ્સો આવ્યો ને કીધું, આ કૃષ્ણને સમજે શું આ લોકો કે છે. આ કૃષ્ણના એક અંશના અંશમાંથી મારી ઉત્પત્તિ થયેલી છે કે છે. કૃષ્ણના અંશના અંશમાંથી મહાદેવની ઉત્પત્તિ છે. આ સર્વ દેવતાઓની ઉત્પત્તિ છે. એ કૃષ્ણને સમજે શું ગોવાળીઓ કરીને વાત કરે છે કે છે. અને બલરામજી તો મેં કીધું ને અહંકારના દેવતા છે. તટ હળ મુસળ હાથમાં લીધું, હસ્તિનાપુર નગરીને આખી ઉખેડી અને ગંગાજીમાં ડુબાડી નાખું કે છે. એવો તેમનો પ્રતાપ હતો. એમને હળ અને મુસળ ધરતીમાં નાખ્યું, ઉખેડવા માંડી, આખી હસ્તિનાપુર હાલમડોલ થવા માંડી, ધરતીકંપ થઈ ગયો. તો દુર્યોધનને ખબર પડી ગઈ કે મારો ગુરુદેવ ક્રોધી ભરાયા છે. દુર્યોધન દોડતો આવ્યો, ત્રાયમામ કરતો આવ્યો, ગુરુજીના પગમાં પડ્યો. લક્ષ્મણને આપું છું, સાંભળને આપું છું, રક્ષણ કરો, અમારું રક્ષણ કરો કે છે. ચમત્કાર વિના નમસ્કાર નથી. એ આ બલરામજીનું સામર્થ્ય છે. ભાઈ આપણે આગળ જોઈશું, ઘણા બધા ચરિત્રો બલરામજીના આવશે. વિવિધ વાનરને માર્યું છે. કોણ વિવિધ વાનર છે? રામાયણ વખતનો સુગ્રીવનો મંત્રી
એને માર્યો છે ભગવાને, બલરામજીએ. તો આમાં મહાન મહાન જે મોટા મોટા યોદ્ધાઓ છે જેને કોઈ ના મારી શકે એમ એ સુગ્રીવના જે મંત્રી હતો એ રામચંદ્રજી વખતે એને મદદ કરી છે એને રાવણના સાથે યુદ્ધમાં બહુ સારો રોલ ભજવ્યો છે દ્વિવિધ વાનરે. એટલે એને અત્યાર સુધી કોઈ મારતું નહોતું. તો બલરામજીનો પણ જ્યારે એને અપરાધ કર્યો ત્યારે બલરામજીએ દ્વિવિધ વાનરને માર્યો છે. તો લખે છે ભાગવતમાં કે આજે પણ હસ્તિનાપુર નગરી ગંગાજી તરફ એક બાજુ ધડેલી છે કે છે. એ ઉખાડવા પ્રયત્ન કરેલો પૂરી જો થોડું મોડું પડ્યો દુર્યોધન તો આખી નાખી હસ્તિનાપુર ગંગાજીમાં ડૂબાડી લીધી હોત એમને. પણ જો એમને શરૂઆત કરી ત્યાં તો દુર્યોધન ગભરાઈ ગઈને પાછો આવતો રહ્યો છે. તો એ બધી કથા ભાગવતમાં આવશે જ પછી આપણે. પણ આ સંકર્ષણનો અવતાર જે છે બલરામજી એનું કેટલું સામર્થ્ય છે એની થોડીક વાત આપણે આજે કરી લીધી કે છે. તો પછી એના માટે બલરામજી માટે આ ધનુકાસુરનો વધ એ શું મોટી વસ્તુ હતી કે છે. પછી આવે છે કે જે ધનુકાસુરના વધથી હવે પછીનો શ્લોક એવો આવે છે તત કૃષ્ણમ ચ રામમ ચ જ્ઞાતયો ધનુકસ્ય કૃષ્ટારોભ્ય ધ્રવન સર્વે સંદબ્ધાહત બાંધવા તાંસ્તાન પતત કૃષ્ણો રામશ્ચ નૃપલીલયામ ગૃહિત પશ્ચાચરણાન પ્રાહિનો તૃણરાજસું. એટલે એમ કહેવા માંગે છે કે ધનુકાસુરનો વધ થઈ ગયો એટલે એના જે વધ થયો ને એટલે એના સંબંધી બીજા ગધેડાઓ હતા ને એ બધા દોડતા આવ્યા ભૂંકતા કે જે અમે બધા ભેગા થઈને આ રામ અને કૃષ્ણને મારી નાખીશું કે છે. કારણ કે બલરામજી એકલા જ હાથે ધનુકાસુરને મારેલો પણ ખબર પડી કે બે જ છોકરા છે રામ અને કૃષ્ણ. એટલે બધા ગધેડાઓ એમના સગાઓ હતા ને એ બધા ભૂંકતા આવી ગયા છે. અને રામ અને કૃષ્ણે જે ગધેડા એમ છે લડવા આવ્યા એ બધાને રમતમાં પાછલા પગ પકડીને તાળના વૃક્ષો પર ફેંકવા મળે. જે રીતે નાનું છોકરું કાંકરાઓ હાથમાં લે એક ના કાંકરો નાખે, બીજો કાંકરો નાખે, ત્રીજો કાંકરો નાખે, એવી રીતે એમને એક ગધેડાઓને તાળના વૃક્ષો પર નાખવા મળે. એટલા માટે તાળના વૃક્ષો પર નાખે કે મરી જાય અથવા તો ઉપર લટકી જાય તો બીજી વખત લડવા ના આવે. હવે સુબોધની જે મહાપ્રભુજી લખે છે કે ધેનુકાસુરના સંબંધીઓ બધા બહુ મૂર્ખ હતા. જો એક વસ્તુ છે કે ભાગવતમાં અનેક પ્રસંગો આ બાબતમાં બધા આવશે આપણને. જરાસંઘને ભીમે માર્યો તો એનો પુત્ર સહદેવ લડવા નથી આવ્યો. પુત્ર શરણે આવી ગયો છે એ કે મારે નથી લડવું કહે છે. પણ પેલો કાશીરાજ હતો એને ભગવાને એને જે પૌંડ્રકને મારી નાખ્યો તો પૌંડ્રકનો દોસ્તાર હતો કાશીરાજ એ લડવા આવ્યો તો ભગવાને મારી નાખ્યો. તો કાશીરાજનો છોકરો જે સુદર્શન હતો એ સુદર્શન એ ભગવાનની સામે લડવા માટે એને લડવાનું સામર્થ્ય હતું નહીં એટલે એને અગ્નિની શંકર ભગવાનના કહેવાથી અગ્નિની ઉપાસના કરી. પછી છેવટે ફલશ્રુતિ શું આવી? આખી કાશી નગરી એના એક પાપે આખી કાશી નગરી બળી ગઈ. તો જ્યારે તમારા પ્રભુનું સામર્થ્ય તમને આટલું જોવા મળતું હોય તો અમે તે કંસ છે. કંસને 11 વર્ષની ઉંમરનો કૃષ્ણ અને નાના એટલી જ ઉંમરના લગભગ થોડાક મોટા બલરામજી ભેગા થઈ અને ચાણૂર મુષ્ટિક છલ તોસલ વગેરે બધા પહેલવાનોને મારે છે, મલ્લોને મારે છે, કંસને મારે છે. તો ભાઈ કંસના ભાઈઓને ખબર ના પડે કે આ કોણ આટલું સામર્થ્ય ધરાવે છે? 11 વર્ષનો છોકરો તો લડવા 8 ભાઈઓને ભાઈ બલરામજી એના 8 ભાઈઓને મારે છે. જ્યારે એક બનાવ બન્યો હોય તેમાંથી બીજા બુટપાથ શીખ્યા હોય તો મરવાનો એને જીવનદાન મળી જાય. પણ 8 એવી રીતે મહાભારતમાં પણ પેલી કિચકની કથા વિરાટનગરમાં ભીમે કિચકને મારી નાખ્યો. હવે કિચક તો મહાબળવાન યુદ્ધો હતો એ જમાનામાં. કિચકને કોઈ 4-5 જણા કર્ણ જે પ્રમાણે ગણતરી કરાવે છે એમાં એ વખતે જે મહાન હસ્તીઓ પૃથ્વી પર હતી એમાંથી 4 જ જણાની પાસે એવું શક્તિ હતી કે જે કિચકને મારી શક્યો. એટલો મહાબળવાન કિચક એને ભીમે માર્યો છે. તો બી કિચકના ભાઈઓ ભીમ સાથે લડવા આવ્યા છે અને ભીમે બધાને મારી નાખ્યા છે. એટલે
આવી રીતે એ પક્ષ લઈને ધેનુકાસુરના પક્ષીને બીજા બધા ગધેડા ભૂખતા ભૂખતા આવ્યા તો રામ અને કૃષ્ણએ બધાને રમત રમતમાં પાછલા પગો પકડીને તારના વૃક્ષો પર ફેંકી અને મારી નાખ્યા છે કે છે. પછી લખે છે કે ફલ પ્રકર સંકીર્ણમ દૈત્ય દેહેર્ગતાસુભિ રાજભૂષતાલાગ્રહે ગનેરિવ નભસ્થલમ. હવે આટલા બધા વૃક્ષો તૂટી પડ્યા, બધા ગધેડાઓ મરી ગયા. એટલે પૃથ્વી પર એ ભૂમિ પર ફળોનો ઢગલો થઈ ગયો. એટલે એ પૃથ્વી જે હતી એ કેવી ફળોના ઢગલાથી, રાક્ષસોના મૃત શરીરોના ઢગલાથી અને તાળ વૃક્ષની તૂટી પડેલી શાખાઓથી, જેવી રીતે આકાશ વાદળાથી શોભે એમ એવી પૃથ્વી આ 3 પ્રકારના ઢગલાઓથી શોભવા લાગી. હવે મહાપ્રભુજી સુબોધનીજીમાં એમ લખે છે કે વાદળાઓથી આકાશ શોભે એમ સૂર્ય ચંદ્ર અને તારાઓથી પણ આકાશ શોભે છે કે છે. આકાશની અંદર કશું ના હોય એવું તો બને જ નહીં. તમે રાત્રે નજર કરો તો તમને ચંદ્ર અને તારાઓ નક્ષત્રો જોવા મળે, દિવસે નજર કરો તો કમસે કમ સૂર્ય જોવા મળે. પણ એ શોભે છે તો ખરું જ આકાશ એનાથી. તો વાદળા પણ આકાશમાં શોભાનો વધારો કરે છે કે છે. અમે લખ્યું છે કે વાદળા કેવા છે? નીલ આસમાની રંગના હોય છે. તો આ જે 3 ઢગલા અહીંયા થયા છે એ પણ મહાપ્રભુજી કે જે નીલ રંગના થયા છે. તારના જે ફળ છે આપણે તો જોયા નથી, પણ મહાપ્રભુજી લખે છે કે આસમાની રંગના હોય કે છે. ગધેડા જે મરી ગયા એ પાછા ભૂરા રંગના થઈ ગયા એવું લખે છે મહાપ્રભુજી. અને તારની જે ડાળીઓ તૂટી પડેલી છે એ બધી શ્યામ રંગની છે કે છે. એટલે વાદળા પણ આવા રંગના છે. એટલે લખ્યું છે કે જેવી રીતે આકાશ વાદળાથી શોભે એમ પૃથ્વી પણ ફળોના ઢગલાથી, રાક્ષસોના મૃત શરીરથી અને તારની તૂટી પડેલી શાખાઓથી શોભવા લાગી. હવે અહીં આગળ કે છે તયો તતસ્સુ મહત્કર્મ નિસમ્ય વિબુધાદય મુમુચુ પુષ્પવર્ષાની ચક્રુર્વાદ્યાની તુષ્ટુભૂ અત તાલ ફળન્યાદન મનુષ્યાગત સાધુસા પ્રણમચ પસવશ્ચૈરુ હત ધેનુક કારણે. આ બેનું બહુ મોટું કર્મ જોઈને દેવો વગેરે પુષ્પોની વૃષ્ટિ કરી. તો તમે જુઓ છો દરેક વખતે ભગવાને જેટલા અસુરો માર્યા, ભગવાને જે મહાન કાર્ય કર્યું, તો આકાશમાં બેઠા દેવોનું કશું જ કામ નથી કરવાનું. પુષ્પોની વૃષ્ટિ કરવાની, વાજિંત્રો વગાડવાના, સ્તુતિ કરવાની, ફિક્સ જ છે. વૃક્ષો તૈયાર જ રાખ્યું હોય, સમાચાર આવી જાય કે પૃથ્વી પર ભગવાને ફલાના અસુરને માર્યો છે, એટલે બધા તૈયાર થઈને જ બેઠેલા હોય છે. કારણ કે બીજું તો કરવાનું નથી દેવોને. 3 જ કામ કરવાના કીધા છે અહીંયા. પુષ્પોની વૃષ્ટિ કરવાની, વાજિંત્ર વગાડવાના, સ્તુતિ કરવાની. અપ્સરાઓ નૃત્ય કરે છે, ગંધર્વો ગાન કરે છે. આ જ કાર્ય છે. ધનુકાસ્ત્રનો નાશ થયા પછી તે વનમાં નિર્ભય થયેલા મનુષ્યોએ તાળના ફળો ખાધ્યા અને પશુઓ ઘાસનો ચારો ચરવા લાગ્યા. હવે એ આખું જે વન હતું એ આ ધનુકાસુર અને બીજા ગધેડાઓના મરવાથી બધા નિર્ભય થઈને એ વનમાં પ્રવેશ કરીને ફરવા લાગ્યા. એટલે મહાપ્રભુજીએ પુરુષોત્તમ સહસ્રનામમાં નામ પ્રકટ કર્યું છે, સર્વ પ્રાણી સુખ સંચાર કર્ત્રે નમઃ. મહાપ્રભુજી સુબોધનીજીમાં કહે છે કે ધેનુકાસુરનો વધ કરવાનું ઘણું મોટું કર્મ જોઈને દેવો ગંધર્વોએ વગેરે આકાશમાંથી પુષ્પોની વૃષ્ટિ કરી, વાજા વગાડ્યા, સ્તુતિ કરી. એટલે લખ્યું છે કે 3 પ્રકારના દેવોએ 3 પ્રકારનો પોતાનો હર્ષ અલગ અલગ રીતે પ્રકટ કરેલો છે કે છે. અને આ દેવતાઓએ પણ એવું બતાવ્યું છે કે ધેનુકાસુરનો વધ એ ભગવાને દેવતાઓના પણ હિત માટે કર્યો, કે ધેનુકાસુરના કારણે દેવતાઓ પણ આ વનમાં પ્રવેશતા ગભરાતા હતા. હવે ભગવાને ધેનુકાસુરનો સપરિકર નાશ કર્યો, પણ ભગવાને પોતાના હાથે કોઈને ફળ આપ્યા નહીં અને બધાએ પોતાની ઈચ્છા મુજબ ફળ લઈને ખાધા. અને ધેનુકાસુરનો વધ થયો હતો તે વનમાં મનુષ્યો ભયરહિત થઈને તાળના ફળ ખાધ્યા
હવે પશુઓએ પ્રવેશ કર્યો, ઘાસનો ચારો ચર્યા અને તારના વૃક્ષોથી પેલું જે ઘાસ ત્યાં હતું એ સુકાયું હતું નહીં, એટલે પશુઓએ પણ તો પ્રવેશ કરીને લીલા લીલા ઘાસનો સુંદર ચારો ચર્યા છે કે છે. તો આવી રીતે આ ધેનુકાસુર વધની જે લીલા શ્રીમદ ભાગવતમાં વર્ણન કરવામાં આવી મેં આપને શ્રવણ કરાવી. શ્રીમદ ભાગવતમાં ધેનુકાસુરનો ઉદ્ધાર થયો છે એવી કોઈ વાત સુખદેવજીએ વર્ણવી નથી. ધેનુકાસુરનો વધ થયો છે એવું બતાવવામાં આવ્યું છે, પરંતુ ગર્ગ સંહિતામાં ધેનુકાસુરનો ઉદ્ધાર કર્યો છે એવું સમજાવવામાં આવે છે. જોઈએ કે ગર્ગ સંહિતાની કથા કેવી છે કે છે. હવે લખે છે કે બલરામજી શ્રી કૃષ્ણ અને બધા ગોપ સખાઓ જ્યારે તાલવનમાં પ્રવેશવાનો વિચારે છે તે વખતે બલરામજી કીધું ઉભા રહો, હું એટલું જ પહેલાં જઈ આવું, અંદર જઈ આવું, સર્વે કરી આવું, પછી તેમ બધા આવજો કે છે. એટલે બલરામજી એકલા જ પોતાના નીલા વસ્ત્રને કમરમાં બરોબર ફીટ બાંધી દીધું છે. પછી પરિપક્વ થયેલા ફળો બધા ગોપ સખાઓને આપવાના હતા એટલે લેવા માટે તાલવનમાં વિચરવા લાગ્યા. બલરામજી જોયું તો આખું વન તાલ ફળોથી ભરપૂર છે. હવે બલરામજી તો સાક્ષાત અનંત દેવનો અવતાર છે, એમનું પરાક્રમ પણ અનંત છે. તેઓએ શું કર્યું, બંને હાથોથી તાળના વૃક્ષો હલાવી ફળોને પાડતા ગર્જના કરવા લાગ્યા. એટલે પેલાને ચેલેન્જ એમ ફેંકે છે, હું આવી ગયો છું, કોણ છે સમજ લડવાની તાકાતવાળો. વૃક્ષોને હલાવી ફળોને પાડતા ગર્જના કરવા લાગ્યા અને તે ફળો પડવાનો અવાજ સાંભળ્યો, બલરામજીની ગર્જનાનો અવાજ સાંભળ્યો અને પેલો ગધર્ભાસુર હતો એ રોષથી આંખ બબૂલા થઈ ગયો. અને કંસનો સખા હતો મહાબળવાન, એને બધું કાં તો કંસનું રાજ ચાલે ચારી બાજુ કે છે, એ કંસને ચેલેન્જ કરનાર કોણ હોય કે છે વળી કે છે. એટલે એને આવીને સીધું પાછલા બંને પગોથી બલરામજીની છાતીમાં આઘાત કર્યો. પછી તે ભૂખવા લાગ્યું. પણ બલરામજીએ તે તરત જ, હવે અહીંયા જો ભાગવત કરતાં અહીંયા ગર્ગ સંહિતામાં થોડું વર્ણન જુદું પડે છે. જેને એને છાતીમાં આઘાત કર્યો કે બલરામજીએ તેના પાછલા બંને પગો પકડી લીધા અને એને ગોળ ગોળ ઘૂમેડી અને તાળના વૃક્ષ ઉપર પટક્યો કે છે. આ કામ બાજુ બલરામજી એક જ હાથે, જે ભાગવતમાં લખ્યું એ પ્રમાણે આ કામ બલદેવજી એક જ હાથે કર્યું છે કે છે, ખેલ ખેલમાં કર્યું છે. અને એના કારણે બીજા બધા વૃક્ષો પણ ધરાશયી થઈ ગયા, એ ભાગવત પ્રમાણે જ છે કે છે. પણ અહીંયા ગોળ ગોળ ઘૂમેડીને અંતરિક્ષમાં એને તાળના વૃક્ષ પર નાખ્યો તો એ મળતો નથી. ભાગવતમાં એક જ ધડાકે મરી ગયો છે, અહીંયા નથી બતાવતા. અહીંયા લખ્યું છે કે દૈત્યરાજ ધેનુકે પાછો ઉઠ્યો છે, ઝાડ પર પડ્યો તો નીચે આવ્યો અને પાછો ઉઠ્યો, રોષપૂર્વક બલરામજીને પકડ્યા અને બલરામજીને પછી ધક્કા મારી મારી અને એક યોજન પાછળ બલરામજીને હટાવી દીધા કે છે. તો બલરામજીએ પછી બલરામજી એક વખત તો પાછા હટી ગયા છે કે છે. પછી બલરામજી તત્કાલ ધેનુકાસુરને પકડી અને પાછા એને ગુમાવવાનું ચાલુ કર્યું, ફેરથી એને ધરતી પર પટક્યો છે કે છે. તો એ વખતે ધેનુકાસુરનું મસ્તક ફાટી ગયું, મર્યો નથી, મસ્તક ફાટી ગયું, એને મૂર્છા આવી ગઈ. તો પણ પાછો મારો બેટો એટલો બળવાન હતો ને તો ક્ષણમાં તો ઊભો થઈ ગયો અને તે દૈત્ય પોતાની મસ્તકમાં, હવે એના મસ્તકમાંથી, કારણ કે અસુર હતો ને, માયાવી અસુર હતો, એટલે મસ્તકમાંથી 4 શિંગડા એને પ્રકટ કર્યા કે છે. અને હવે તે ભયાનક બની ગયો અને તેને અણીદાર શિંગોથી પેલા તો એટલા બધા અવાજ કોલાહોલ થવો પડે ને, એટલે કૃષ્ણ અને બધા ગોપ સખાઓ અંદર આવી ગયેલા. એટલે જોયું તો આ તો બલરામજી એકલામથી આટલું મોટું ટોળું લઈને આવ્યા છે કે છે. એટલે પોતાના અણીદાર શિંગોથી એને પહેલાં તો નક્કી કર્યું બલરામજીને પછી જોઈ લઈશ, પહેલાં તો ગોવરિયાના છોકરા આવશે ને કે છે એને સીધા કરી નાખું કે છે. એટલે ગોપોને ધકેલી દેવાનું, અણીદાર શિંગડા બધાને મારવા મળ્યા, ધકેલી દેવાનું ચાલુ કર્યું. હવે ગોપો તો ભાગવા લાગ્યા, પણ ભગવાનના કેટલાક સખાઓ પાછા બળવાન હતા, તો એ લોકોએ એનો પ્રતિકાર કર્યો છે.
તો શ્રી રામાએ દંડાથી અસુર પર પ્રહાર કર્યો, સુબલે મુક્કા મારવાનું ચાલુ કર્યું, તો કૃષ્ણએ મહાબલી અસુર પર પાંચથી પ્રહાર કર્યો, અર્જુને ક્ષિપણથી પ્રહાર કર્યો, અંશુ નામનો સખા હતો એ ગધર્ભોને લાત મારવા માંડ્યો, પછી વિશાલર્ભના દૈત્યને પગથી દબાવવા માંડ્યો, તેજસ્વી અર્ધચંદ્રથી તે ગધર્ભને માર્યો, દેવપ્રસ્થે તેને ઘણા તમાચા માર્યા, વરુથપે અસુરને ગેંદો મારી, અને પછી એટલામાં તો શ્રી કૃષ્ણ ત્યાં આવી ગયા અને બંને હાથોથી અસુરને ગુમાવી અને ગોળ ગોળ ઘુમેડી, અને ભગવાને તો એને બહુ ઊંચી ફેંક્યો તો સીધો ગોવર્ધન પર્વત પર પડ્યો શકે છે. આનાથી તે અસુર 2 ઘડી મૂર્છિત થયો. હવે પાછો ઉઠ્યો, હવે તે મોં ફાડી આગળ વધ્યો, અને પછી તેને બંને એના 4 શિંગામાંથી 2 શિંગડામાંથી શ્રીહરિને ભેરવી લીધા, ઊંચાઈ લીધા શ્રીહરિને, અને પછી એ અંતરિક્ષમાં આકાશમાં ચાલ્યો ગયો. આકાશની અંદર એ કૃષ્ણને લઈને ઉપડી ગયો, અને આકાશમાં 1,00,000 યોજન ઊંચે જઈ અને તે શ્રી કૃષ્ણ સાથે આકાશમાં અવકાશ યુદ્ધ કરવા લાગ્યો. પછી શ્રી કૃષ્ણએ ધનુકાસુરને નીચે ધરતી પર પટક્યો અને તેના હાડકાના ચૂરે ચૂરા થઈ ગયા. એ મૂર્છિત થઈ ગયો, પાછો ઉઠ્યો. પછી તે સિંહનાદ કરતાં કરતો બંને સિંગોથી એને ગોવર્ધન પર્વતને ઉખાડ્યો. હવે એને ગોવર્ધન પર્વત નાખો, આટલો મોટો પર્વત છે ને, એને બંને સિંગડાથી ઉખાડી નાખ્યો અને કૃષ્ણની પર આખો પર્વત ફેંક્યો. કૃષ્ણએ તે પર્વતને હાથમાં પકડ્યો, જે તે પેલી ગેંદ પકડે ને એવી રીતે આખો પર્વત કૃષ્ણ ભગવાનનું સામર્થ્ય કેવું છે તો હાથમાં પકડ્યો અને તેના અસુર પર ફેંક્યો. કે છે અસુરે પણ પર્વતને હાથમાં લઈ લીધો. એટલે જો પેલી ગેંદ પકડે ને, અહીંયા ગેંદની આપણે કરે છે એના જેવું થયું બધું. અહીંયા હાથમાં પકડી પાછો અસુર ફેંક્યો. પછી અસુરે પર્વતને હાથમાં લઈ પાછો શ્રી કૃષ્ણ ફેંક્યો. પણ પછી ભગવાન સમજી ગયા ભાઈ કેસ દેવું ચાલાવવાનું કહે છે. એટલે ભગવાને એ ગોવર્ધન પર્વતને પછી યથાસ્થાને ગોઠવી દીધો, અને પછી અસુર બંને શિંગોથી ધરતીને ખોદવા લાગ્યો અને પાછલા બંને પગોથી બલરામજી પ્રહાર કરવા લાગ્યો. ત્યારે તેની ગર્જના સમસ્ત બ્રહ્માંડમાં છવાઈ ગઈ. મહાબલી બલદેવજીએ તેને બંને હાથોથી પકડી પૃથ્વી પર પટક્યો અને ત્યારે તેનું મસ્તક ફાટી ગયું. એના હોશ સવાર જતા રહ્યા અને એના પ્રાણ ચાલ્યા ગયા. પછી મોટા ભાઈએ દૈત્ય પર મુક્કાથી પ્રહાર કર્યો અને મુક્કાથી તે તરત જ મરી ગયો. એટલે જે પ્રાણ જવાની તૈયારી ત્યાં અને ફરી થોડા મુક્કા માર્યા એટલે મરી ગયો. તરત જ દેવતાઓએ નંદનવનના પુષ્પો વરસાવ્યા. આ કથા ગર્ગ સંહિતાની કીધી કે એને મારવા માટે કેટલો શ્રમ. પહેલાંમાં ભાગવત પ્રમાણે બલરામજીએ સહેજમાં રમતમાં મારી નાખ્યો છે, જ્યારે અહીંયા ભગવાન શ્રી કૃષ્ણ બલરામજી બધા ભેગા થઈને યસુર એટલો બળવાન હતો કે ઘણી મહેનત એમને કરવી પડી શકે છે. હવે પણ અહીંયા ગર્ગ સંહિતામાં ધેનુકાસુરના ઉદ્ધારની વાત છે, જે ભાગવતમાં નથી. ભાગવતમાં કહે છે વધ થઈ ગયો એટલું જ લખ્યું છે, પછી એના આત્માનું શું થયું એનો કશો ઉલ્લેખ નથી. પણ ગર્ગ સંહિતામાં લખે છે હવે ધેનુકાસુરે શ્યામ સુંદર વિગ્રહ ધારણ કર્યો, પુષ્પમાલા પિતાંબર અને વનમાલાથી અલંકૃત થઈને દેવતા બની ગયો. હવે લાખ લાખ પાર્ષદો તેની સેવામાં હાજર થઈ ગયા. સહસ્ત્રો ધ્વજ એવો રથ આવ્યો આ ધેનુકાસુરને લેવા માટે કે એના પર સહસ્ત્રો ધ્વજ હતા. એ રથની શોભામાં વધારો કરતા હતા. તે રથના હજારો પૈડા લગાવેલા હતા. તે રથના 10,000 ઘોડા જોડેલા હતા. અને તે રથ અરુણ એટલે કે લાલ વર્ણનો હતો. તે રથ ઘણા રત્નોથી જડિત હતો અને તેનો વિસ્તાર 1 દિવ્ય યોજન. જો અસુર 1 પણ લેવા માટે કેટલો મોટો રથ ભગવાને મોકલ્યો છે. 1 દિવ્ય યોજનનો એનો વિસ્તાર હતો. અને તે રથ મનની સમાન તીવ્ર ગતિથી ચાલનાર મનોહર હતો. એવો સુંદર રથ આ ધેનુકાસુરને લેવા માટે આવ્યો. દિવ્ય રૂપધારી તે દૈત્ય ધેનુકાસુર બલરામજીની અને શ્રી કૃષ્ણની પરિક્રમા કરી છે. પછી તે દિવ્ય રથ પર આરૂઢ થયો છે. દિશા મંડળને દિદીપ્યમાન કરતો પ્રકૃતિથી પર વિદ્યમાન
ગોલોકધામમાં ચાલે ગયો. એટલે ભગવાનના હાથે મર્યો કે બલરામજીના હાથે માર્યો તો એને ભગવાનને કઈ પ્રાપ્તિ કરાઈ છે? ગોલોકધામની પ્રાપ્તિ કરાઈ છે. એટલે અસુરોને પણ આપણો કૃષ્ણ કેવો કૃપાળુ છે એ વાત આપણે સમજવાની છે કે અસુર જેવો અસુર લડવા આવ્યો છે, વેરી છે, પણ લગભગ ભાગવતમાં જેટલા અસુરોને ભગવાને માર્યા છે ને એ બધા અસુરોને ભગવાને ગોલોકધામ આપ્યું છે. આપણે પૂતનામાં તો ચોખ્ખું કહ્યું છે કે પૂતનાનો મોક્ષ, પૂતના વધની કથા નથી, એ પૂતના મોક્ષની કથા છે, પૂતના ઉદ્ધારની કથા છે. પણ ધેનુકાસુર એ વધની કથા છે, પણ ગર્ગ સંહિતા કહે છે કે ના, ધેનુકાસુરને બી ઉદ્ધાર કર્યું છે. હવે ગર્ગ સંહિતામાં ધેનુકાસુરનું પૂર્વજન્મ બતાવ્યું જે ભાગવતમાં નથી લખેલું. લખ્યું છે કે પૂર્વજન્મમાં ધેનુકાસુર કોણ હતો? તો બલિરાજાનો એક પુત્ર હતું, એનું નામ હતું સાહસિક. આપણે જાણીએ છીએ બલિરાજાનું ચરિત્ર ભાગવતમાં આવશે જ. જ્યારે વામન અવતાર આવશે તે વખતે બલિરાજાનું ચરિત્ર આવવાનું છે. 3 ડગલા પૃથ્વી માપી ભગવાને એ ચરિત્ર. તો બલિરાજા એ ભગવાનનો ભક્ત છે. ભાગવતની અંદર 6ઠ્ઠા સ્કંદમાં 12 ભાગવતના નામ આપેલા છે, મહાપુરુષોના નામ આપેલા છે. એમાં બલિરાજાનું નામ છે. બલિરાજા ચિરંજીવ, સપ્ત ચિરંજીવમાં બલિરાજાનું નામ છે. આ બલિરાજા આવતા મન્વંતરમાં સ્વર્ગનો રાજા ઇન્દ્ર બનવાના છે એવો ઉલ્લેખ પણ શ્રીમદ ભાગવતમાં છે. એટલે બલિરાજા કોણ છે? ભગવાનનો ભક્ત પ્રહલાદ. ભગવાનનો ભક્ત પ્રહલાદ. પ્રહલાદનો વિરોચન, વિરોચનનો બલિ, અને બલિનો છોકરો બાણાસુર, અને બાણાસુરનો ભાઈ જે છે એ આ સાહસિક છે. તો બલિનો એક પુત્ર છે, નામ સાહસિક હતો. એ સાહસિક એકવાર 10,000 સ્ત્રીઓને, અપ્સરાઓને લઈ અને ગંધમાદન પર્વત પર વિહાર કરવા લાગ્યો. ત્યારે વનમાં અનેક પ્રકારના વાજિંત્રો વાગવા લાગ્યા. આ રમણીય સુંદરીઓના નુપુરના ઝંકાર થવા લાગ્યા. અને ત્યાં તે વખતે આવી રીતે વિહાર કરતો હતો. ત્યાં એ ગંધમાદન પર્વતની એક ગુફામાં દુર્વાસા મુનિ શ્રી કૃષ્ણનું ધ્યાન કરી રહ્યા હતા. મુનિનો ધ્યાનમાં ભંગ થયો. એટલે મુનિ એટલું બધું શરીર એમનું ક્રોશ થઈ ગયેલું તો પણ મહાકષ્ટે ઊભા થયા. ખડાઓ પગમાં પહેરી છે, લાકડીના ટેકે ટેકે તેઓ શરીર ધીરે ધીરે પણ ગુફાની બહાર આવ્યા અને જોયું તો બલિ તો ભગવાનનો ભક્ત છે અને એનો છોકરો આવો દુર્વ્યવહાર કરી રહ્યો છે, આવું ખરાબ કામ કરી રહ્યો છે. એટલે એને કીધું ગમે તેમ તો પણ દંડ તો દુષ્ટને દંડ તો આપવો જ પડશે કે છે એમ. એટલે એને કીધું સાહસિકને, તું ગધેડા જેવો ભોગાસક્ત થઈ ગયો છે, માટે જા, તું ગધેડો થઈ જા કે છે. પછી પેલો ગીડગીડાયો, મુનિના પગમાં પડ્યો. આ બધું આવું જ બનતું હોય છે. અસુર હોય, ગમે તે હોય, સાપ મળે પછી એની શાન ઠેકાને આવે. ગીડગીડાયો એટલે પાછા દુર્વાસા મુનિ ભલે ક્રોધે ભરાયેલા તો પણ બધું સારું સારું કે જા, હવે સાપ તો પાછો નથી લેતો કે જેમ, પણ તને આજ પછી 4 લાખ વર્ષ સુધી ગધેડાની યોનિમાં રહેવાનું છે કે છે. અને પછી ભારતમાં મથુરા મંડલમાં ભગવાન શ્રી કૃષ્ણનું પ્રાકટ્ય થશે તે વખતે એમના મોટાભાઈ બલદેવજીનાથી તારી મુક્તિ થશે. બસ જાકે છે એટલું તને કામ કરી આપું છું, તારી મુક્તિ થશે કે છે, પણ તારા 4 લાખ વર્ષ સુધી તો ગધેડા તરીકે રહેવું પડશે. હવે ભાગવતમાં એક બીજી વાત પણ આપણને સમજાવવામાં આવે છે કે ભગવાને આટલા બધા અસુરોનો માર્યા છે, તો આ ધેનુકાસુરને બલરામજીનાથી કેમ મરાયો? કેમ ભગવાને પોતે ના માર્યો? આ એક ક્વેશ્ચન આવે છે. તો એના માટે જવાબ મહાપુરુષજી આપણને સરસ આપે છે. મહાપુરુષે ત્રિવિધ લીલા નામાવલીમાં એક નામ પ્રકટ કરેલું છે, પ્રહલાદ આદિ ભક્ત વંશ રક્ષકાય નમઃ. ભગવાને પ્રહલાદજીને એવું વચન આપ્યું છે કે તમે અસુર યોની છો તો પણ તું મારો ભક્ત છું, એટલે તારા વંશમાં હું કોઈને મારીશ નહીં. એટલે પ્રહલાદના વંશમાં ભગવાન કોઈને મારી શકે નહીં, કારણ કે વચન ભગવાનનું વચન છે.
તો પ્રહલાદનો પુત્ર વિરોચનનો પુત્ર બલિ, એ બલિએ જ્યારે સ્વર્ગ પર ચઢાઈ કરી અને ઇન્દ્રનું રાજ હડપ કરી દીધું, તો ઇન્દ્ર શરણે આવ્યો છે ભગવાનની. ભગવાને ના પાડી, હું બલિ પાસેથી તને રાજ તો પાછું અપાવી દઈશ કે છે, પણ હું બલિને મારી ના શકું. પછી શું થયું? તો ભગવાને બલિ રાજા પાસેથી રાજ પાછું લેવું હતું, સ્વર્ગનું ઇન્દ્રને અપાવવાનું હતું, પ્રોમિસ કરેલું. એટલે ભગવાને વામન અવતાર લીધો છે અને વામન અવતાર થઈ અને 3 ડગલા પૃથ્વી માગવા ગયા છે અને એ રીતે બલિરાજાનું પાછું રાજ ઇન્દ્રને આપી દીધું છે, પણ બલિને માર્યો નથી. પછી બલિનો પુત્ર બાનાસુરની પુત્રી ઉષા, અનિરુદ્ધનું અપહરણ થયું. ભગવાનનો પુત્ર પ્રદ્યુમ્નનો પુત્ર અનિરુદ્ધનું અપહરણ થયું. ભગવાનને ખબર પડી, ભગવાન લડવા ગયા છે. બાનાસુર શંકર ભગવાનથી રક્ષિત નગરી હતી. શંકર ભગવાનનો સેવક હતો બાનાસુર. યુદ્ધ ભયાનક ચાલ્યું છે. બહુ સરસ વાતો બધી ભાગવતમાં આવશે, પછી હજુ વાત છે. પણ ભગવાને બાનાસુર લડવા આવ્યો તો એના 1000 હાથમાંથી 996 હાથ કાપી નાખ્યા, 4 હાથ બાકી રાખ્યા. શંકર ભગવાન આવીને ભગવાનને વિનંતી કરે છે કે મારો સેવક છે, મારો શિષ્ય છે કે છે, તમે એને મારશો નહીં કે છે. ભગવાન કે ભાઈ આમું નથી મારવાનું કે છે, એટલે મેં એના દાદાનું વચન આપેલું છે કે છે, પ્રહલાદ દાદાનું વચન આપેલું છે, તારા વંશમાં હું કોઈને મારીશ નહીં. એટલે મેં એના 996 હાથ કાપી નાખ્યા છે, 4 હાથ મેં બાકી રાખ્યા છે, હું મારવાનો નથી. એટલે એવી રીતે પણ ભગવાને બાનાસુરને માર્યું નથી. બાનાસુરનો ભય છે સાહસિક. સાહસિક તો ખરેખર બીજો અવતાર છે ગધેડાનો. સાહસિક તો નથી, સાહસિકને તો ભગવાને નથી માર્યો, પણ સાહસિક બન્યો છે ગધેડો દુર્વાસાના શાપથી, ધેનુકાસુર. તો પણ ભગવાને ગમે તેમ મારા પ્રહલાદના વંશમાં જન્મ્યો છે, એટલે ધેનુકાસુરને પણ ભગવાને માર્યો નથી, પણ બલરામજી જોડે મરાવડાવ્યો છે. તો આ બધી વાતો છે કે મહાપ્રભુજીએ જે નામ પ્રકટ કર્યું છે, પ્રહલાદ આદિ ભક્ત વંશ રક્ષકાય નમઃ, એ નામ સાર્થક છે. એની મેં વાત આપણે કરી. વૈષ્ણવો, હવે ધેનુકાસુર તો મરી ગયો છે. હવે ભગવાન આ પરાક્રમ કરીને ઘરે સાંજે પાછા પધારવાના છે. કાલે રાત્રે 8 વાગે આપણે એ કથા સાંભળીશું કે ભગવાન કેવી રીતે પધારે છે, કારણ કે યુદ્ધમાં વિજય થઈને પધારવાના છે. વિજય કૃષ્ણનું સ્વાગત ગોપીજનો સુંદર રીતે કરશે. એ બધી વાતો કાલે રાત્રે 8 વાગે સત્સંગમાં આપણે કરીશું. ત્યાં સુધી જય શ્રી ગોકુલેશ. જય શ્રી ગોકુલેશ. જય શ્રી ગોકલેશ. જય શ્રી ગોકુલેશ.